માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનધારા પાઠશાળાનો વાર્ષિક મહોત્સવ આજે ભવ્ય રીતે ઉજવાયો હતો। આ પ્રસંગે વર્ષ 2025-26 દરમિયાન સીટી અને જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં જ્ઞાનધારા સાથે સંકળાયેલા 450થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાંથી 153 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે। આ સફળ વિદ્યાર્થીઓમાં 101 વિદ્યાર્થીઓ સીટીમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા છે, જ્યારે 52 વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી શક્યા છે, જે તાપી જિલ્લા માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે। કાર્યક્રમ દરમિયાન સફળ વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે માનવતા જાગૃત ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભરતભાઈ લિંબાચિયા સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નાના બાળકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌનું મન મોહી લીધું। અંતે મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ સાથે જ માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત પિતાશ્રીનું ઘર અનાથ આશ્રમ દ્વારા ઉપસ્થિત મહેમાનોને અપીલ કરવામાં આવી કે માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત સોનગઢ ખાતે આવેલ પિતાશ્રીનું ઘર અનાથ આશ્રમ માટે જો કોઈ જરૂરિયાતમંદ બાળક નજરે પડે તો સંસ્થાને જાણ કરવી, જેથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।